કાળિયાબીડના હરિઓમનગરમાં અનિયમિત અને લો પ્રેશરથી આવતા પાણીની સમસ્યાથી સ્થાનિકો પરેશાન। કાળિયાબીડ હરિઓમનગરના ડોક્ટર હાઉસમાં છેલ્લા ઘણા સમયથી અનિયમિત અને લો પ્રેશરથી મહાનગરપાલિકા દ્વારા પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેના માટે સ્થાનિક રહીશોએ રજૂઆત પણ કરી હોવા છતાં પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી। ત્યારે ફરી એકવાર મીડિયાના માધ્યમથી સ્થાનિકોએ પાણી પ્રશ્નને હલ કરવા તંત્રને અપીલ કરી હતી। તમે આ બધું ઉભી જાવ તમારે ખોટ આવી જાય। મારું નામ ધીરુભાઈ ચૌહાણ। હું અહીંયા ડૉક્ટર હાઉસ હરિઓમનગરની બાજુમાં કાળિયાબીડમાં રહું છું અને અમે અહીંયા પાણીની સમસ્યાને લીધે ભાવનગર મહાનગરપાલિકામાં અવારનવાર રજૂઆત કરેલી, તેમ છતાંય પાણી નિયમિત આવતું નથી અને જે આવે છે એ બહુ ઓછા ફોર્સથી આવે છે। અને અમારો આ વિસ્તારમાં એવું થાય કે હજુ તો ઘણા બધા મકાનો બનાવવાના બાકી છે, તેમ છતાંય એટલો બધો પ્રોબ્લેમ છે। અવારનવાર રજૂઆત કરી, લગભગ 6-8 મહિના પહેલાં ફાલ્ગુનભાઈ શાહ જે વોટર વર્ક્સ ઓફિસર છે એમને રજૂઆત કરી। તેઓએ પછી ત્યાંથી એક માણસ મોકલીને બીજે દિવસે એવી વાત કરી કે તમે બધા ઘરે ચેક કરી આવો। તો ચેક કરવા આવ્યા તો કે અમારો નિયમ એવો છે કે 500 લીટર જ પાણી, 500 લીટર પાણી આવવું જોઈએ। કોઈ પણ જાતના મોટરનો ન મૂકે તેમ તો પણ 500 લીટર પાણી આપવું જોઈએ, પણ અમારે તો મોટર ન મૂકે તો એક ટીપું પાણી આવતું નથી। એટલે અમારી એવી બધાની રજૂઆત છે કે કોર્પોરેશન દ્વારા અમે બધા નિયમિત ટેક્સ ભરીએ છીએ, તો અમારા ટેક્સના વળતર રૂપે જે અમે પાણીનો વેરો ભરી તો એનું તો અમને વળતર મળવું જોઈએ, નિયમિત પાણી તો આપવું જોઈએ, જે પાયાની જરૂરિયાત છે। એટલે અમારી એવી રજૂઆત છે બધા અહીંના રહીશો દ્વારા કે પાણી તો અમને પાયાની જે જરૂરિયાત છે એ નિયમિત રીતે આપવું જોઈએ, એવી અમારી માંગ છે। છેલ્લા કેટલા ટાઈમથી નથી આવતું? છેલ્લા 1 વર્ષથી નથી આવતો ને છેલ્લા લગભગ 3-4 મહિનાથી તો બહુ ફોર્સ ઓછો આવે છે। મારે તો કદાચ એક બોર છે, એટલે અમે તો 2 જણા જ રહીએ છીએ, એટલે માંડી બોરથી અને આ પાણી આવે છે। આ તો પીવા માટે જ માંડ આવી રહી છે, બાકી બીજું પાણી તો અમારે બોરનો ઉપયોગ કરવો પડે છે, પણ બીજા જે માણસો છે એને કોઈને બોર પણ નથી, એટલે એને તો આના ઉપર જ આધારિત હોય છે। એટલે એ લોકોને તો એના માટે ટેન્કર મંગાવવું પડતું હોય છે। એટલે અમે એવી જરૂરિયાત છે, એટલે અમારી માંગણી એવી છે કે બધાને નિયમિત અને પૂરતા ફોર્સથી પાણી આપવામાં આવે। સોહની ચાવડા, કાળિયાબીડ હરિઓમનગરમાં ડૉક્ટર હાઉસ સોસાયટીમાં રહીએ છીએ। અમારે 1 વર્ષથી પાણીનો પ્રશ્ન છે, એ માટે અમે BMCમાં પણ 3 વાર રૂબરૂ જઈને ફરિયાદ કરી આવ્યા, તો પણ એનો કોઈ નિકાલ આવતો નથી। ઉપરથી જ્યારે ફોર્સ ફરિયાદ કરવા જાય ત્યારે 2 દી ફોર્સ વધારે અને પાણી આવે અને પાછો એનો એ પ્રશ્ન રહે છે। બધાના ટાંકા ખાલી છે અને ટેન્કર નખાવવા પડે છે, અને આપણે વાલવાળાને કીમેનને ફોન કરીએ તો એમ કે અમને ઉપરથી કેટલો અમારે વાલ ખોલવો પડે। અમે ઉપર કહેવા જાય તો એમ કે અમે ત્યાં કહી દીધું છે, તમારે કાલથી આવવા મળશે। આના પ્રશ્ન અમારે 6 મહિનાથી તો હાવ પાણી નથી આવતું, વર્ષ દિવસ થયો તો પણ 6 મહિનાથી તો હાવ ઓછું થઈ ગયું છે પાણી આવતું। તો આનું કંઈક હવે તમે નિકાલ કરો અને પાણીની વ્યવસ્થા કરો।